સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો મિત્રો? આજની સલામ પાઠવતા હું આપ સર્વનો આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં આવકાર કરું છું. જેઓ આજે પ્રથમવાર આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે તે સર્વનો પણ આવકાર કરું છું. બાઇબલ જીવંત ઈશ્વરના વચનો છે. તે દ્વારા આપણે ઈશ્વરને ઓળખી શકીએ છીએ. ઈશ્વર તેમના વચન મારફતે આપણી સાથે વાત કરે છે. વાલા મિત્રો, આજે આપણે તિમોથીના પ્રથમ પત્રના પ્રથમ અધ્યાયની 11 થી 20 કલમોનો અભ્યાસ કરવાના છીએ. તેમાં પાઉલ ઈશ્વરનો આભાર માને છે, કારણ કે પાઉલ પહેલાં દુર્ભાષણ કરનાર હતો અને ઈશ્વરે તેના પર દયા કરી અને તેમની સેવામાં તેને ઉપયોગી બનાવ્યો. તો ચાલો મિત્રો, આજના અભ્યાસની શરૂઆત કરીએ. સલામ મિત્રો, ફરી એકવાર આ કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. આ દિવસોમાં સંત પાઉલે તિમોથીને લખેલા પત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. આવો તિમોથીનો પહેલો પત્ર તેના પહેલા અધ્યાયની 11મી કલમમાં જે નોંધ્યું છે તે જોઈએ. સ્તુત્ય દેવના મહિમાની સુવાર્તા જે મને સોંપવામાં આવી છે, તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય તેને માટે છે. ફરી એકવાર સંત પાઉલે યુવાન ઉપદેશકને ઉદ્દેશીને એક અજોડ વિધાન કરે છે. તેણે મંડળીને લખેલા પત્રોમાં તે બીજે ક્યાંય જોવા મળતું નથી. તેઓ કહેવા માંગે છે કે દેવના મહિમાની સુવાર્તા જે મને સોંપવામાં આવી છે, શું તે વાત કરવાની એક અદ્ભુત રીત નથી? વાલા દર્શક મિત્રો, 12મી કલમમાં તે લખે છે, મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું આભાર માનું છું, કેમ કે તેણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો છે. વાલા દર્શકો, તેણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો છે. આપણા સમયમાં સેવા વિશેના વિચારોમાં મોટા પ્રમાણમાં ગેરસમજ ફેલાયેલી છે. પ્રત્યેક વિશ્વાસી સેવામાં છે. જો તે ઈશ્વરનું બાળક છે તો આપણામાંથી કોઈ પણ બાકાત નથી. સંત પાઉલે અહીંયા સેવા માટે જે શબ્દનો ઉપયોગ કર્યો છે, તે જ શબ્દ સેવક માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને પ્રત્યેક વિશ્વાસી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સેવક છે. વાલા દર્શક મિત્રો, સંત પાઉલ શાસકોને પણ સેવક તરીકે સંબોધે છે. દેવના સેવકો. આપણે કહીએ છીએ કે આપણે ચોક્કસ વ્યક્તિને મત આપ્યો અથવા લોકોએ તે વ્યક્તિને હોદ્દો સોંપ્યો, પણ ક્યારેક ઈશ્વર તેને નકારી કાઢે છે. શાસકોએ પણ ઈશ્વરના સેવકોની જેમ કાર્ય કરવું જોઈએ. સંત પાઉલ ઈશ્વરનો આભાર માને છે કે જેમણે તેને તેમની સેવામાં સુવાર્તિક તરીકે નિમ્યો છે. પ્રત્યેક વિશ્વાસીએ પ્રભુ પ્રત્યે કોઈક પ્રકારની સેવા કરવાની હોય છે. ચાલો 13મી કલમ જોઈએ આપણે. જો કે હું પહેલા દુર્ભાષણ કરનાર તથા સતાવનાર તથા જુલ્મી હતો, તો પણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે તે વખતે મને ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું હતું. વાલાઓ,
દુર્ભાષણ કરનાર. સંત પાઉલ આ અણગમતો શબ્દ વાપરે છે અને કહે છે કે તે દુર્ભાષણ કરનાર હતો. તેણે પ્રભુ ઈસુ વિરુદ્ધ દુર્ભાષણ કર્યું હતું અને તેમની ધૃણા કરી હતી. હું વિચારું છું કે તે ક્રુસારોહણ સમયે હાજર હતા અને પ્રભુ ઈસુને અપમાનિત કર્યા હતા. સંત પાઉલ કહે છે કે તે દુર્ભાષણ કરનાર હતો, મંડળીને સતાવનાર અને મંડળીને ઘાયલ કરનાર હતો. વહાલા દર્શક મિત્રો, તો પણ મારા પર દયા કરવામાં આવી. જ્યારે સંત પાઉલ તેમના ઉદ્ધારની વાત કરે છે ત્યારે તે જણાવે છે કે તેનો ઉદ્ધાર ઈશ્વરની કૃપાને કારણે થયો છે. ઈશ્વરની દયાને કારણે તેને સેવા સોંપવામાં આવી છે. ભલાઓ, તે વખતે મને ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું હતું. સંત પાઉલની આ પરિસ્થિતિ હતી અને આપણા દરેકની પરિસ્થિતિ પણ ખ્રિસ્તમાં આવ્યા પહેલા આવી જ હતી. વહાલા દર્શક મિત્રો, હવે આપણે 14મી કલમને નિહાળીએ. આપણા પ્રભુની કૃપા મારા પર અતિશય થવાથી મને ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ તથા પ્રેમ ઉત્પન્ન થયો. ઈશ્વરની કૃપાથી સંત પાઉલનો બચાવ થયો, જે તેને વિશ્વાસ અને પ્રેમના સ્થાને લાવ્યો, જે ખ્રિસ્ત ઈસુમાં છે. 1 તિમોથી 1:15 લખ્યું છે, તે જોઈએ. આ વાત વિશ્વાસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને સારું જગતમાં આવ્યો. એવા પાપીઓમાં હું મુખ્ય છું. પ્રિય મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલનું આ ખૂબ જ અગત્યનું વચન છે, કારણ કે તે ખાતરી આપે છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને સારું જગતમાં આવ્યા. તે કોઈ મહાન શિક્ષક થવા માટે જગતમાં આવ્યા ન હતા. હા, તેઓ અજોડ અવશ્ય છે. તે નૈતિકતાનું ઉદાહરણ બનવા માટે નહોતા આવ્યા, પણ તે બન્યા. તે તો જગતમાં પાપીઓને તારવા માટે આવ્યા. જ્યારે તમે સાક્ષી આપો ત્યારે ખાતરી કરો કે તમે લોકોને તમે કેટલા અદ્ભુત છો અથવા તમે શું સિદ્ધ કર્યું છે એટલું જ ન કહો, પણ તેમને જણાવો કે તમે પાપી હતા અને ખ્રિસ્તે તમારો ઉદ્ધાર કર્યો છે. તે જ મહત્વનું છે. સંત પાઉલ લખે છે, એવા પાપીઓમાં હું મુખ્ય છું. આમ કહેવા દ્વારા તે અતિશયોક્તિનો ઉપયોગ કરતા નથી. તે ઉચ્ચ કક્ષાના વક્તૃત્વનો ઉપયોગ કરતા નથી, પણ તે સાચું બોલી રહ્યા છે. તે મુખ્ય પાપી હતા. તેમણે પ્રભુ ઈસુ વિરુદ્ધ દુર્ભાષણ કર્યું અને તેમની નિંદા કરી. પણ સંત પાઉલ જણાવે છે કે મારું તારણ થયું. પ્રભુ ઈસુ પાપીઓને તારવા માટે આવ્યા. પણ જો તમે એમ કહો કે મને નથી લાગતું કે ખ્રિસ્ત મને તારી શકે, કારણ કે હું બહુ પાપી છું. મિત્રો, તમે ખોટા છો. સંત પાઉલ મુખ્ય પાપી છે, માટે જ તેનું તારણ થઈ ચૂક્યું છે. તેથી જો તમે પોતાને બચાવવા માંગો છો તો તમારું તારણ થઈ શકે છે. તે નિર્ણયનો આધાર તમારા પર છે. તમારે ફક્ત ખ્રિસ્ત તરફ ફરવાનું છે અને બાકીનું કામ તે કરશે. તે વિશ્વાસુ છે. સંત પાઉલ કહે છે, આ વાત સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે. ચાલો મિત્રો, હવે 16મી કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અનંત જીવનને સારું. જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને માટે હું નમૂનારૂપ થાવ માટે મારા પર દયા કરવામાં આવી કે તેથી તે પોતાની પૂરી સહનશીલતા મારા સંબંધમાં પ્રગટ કરે. તેઓને માટે હું નમૂનારૂપ થાવ
માટે મારા પર દયા કરવામાં આવી. મિત્રો, તમે જોયું, સંત પાઉલને સેવક બનવા માટે અને સુવાર્તિક બનવા માટે ઈશ્વરની દયાની જરૂર પડી. તેથી જ તે લખે છે, અનંત જીવનને સારું જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને માટે હું નમૂનારૂપ થાઉં. માટે મારા પર દયા કરવામાં આવી કે તેથી તે પોતાની પૂરી સહનશીલતા મારા સંબંધમાં પ્રગટ કરે. મિત્રો, સંત પાઉલ કહે છે કે તે માત્ર સુવાર્તાના પ્રચારક જ નહીં પણ ઉદાહરણ રૂપ છે. 17મી કલમ જણાવે છે કે જે સનાતન યુગોનો રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકાકી દેવ છે, તેને સદા સર્વકાળ માન તથા મહિમા હો. આમેન. વાલા દર્શક મિત્રો, સંત પાઉલ આ અદ્ભુત સ્તુતિગાન કર્યા વિના આગળ વધી શક્યો નહીં. સનાતન રાજા કોણ છે? તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે? તે તો જ્ઞાની ઈશ્વર છે. સંત પાઉલ તેમને દેહ ધારણ કરેલ ઈશ્વર તરીકે માન આપે છે અને અહીંયા તે અદ્ભુત સાક્ષી પણ આપે છે. વાલા દર્શક મિત્રો, હવે તિમોથીને પ્રોત્સાહન આપતા તે 18મી કલમમાં લખે છે, દીકરા તિમોથી, તારે વિશે અગાઉ થયેલા ભવિષ્ય કથન પ્રમાણે હું તને આ ખાસ આજ્ઞા આપું છું કે તે ભવિષ્ય કથનોની સહાયથી તું સારી લડાઈ લડે. વહાલા દર્શક મિત્રો, દીકરા તિમોથી, હું તને આ ખાસ આજ્ઞા આપું છું. જો કે તિમોથીને લખેલો આ પત્ર ખૂબ વ્યવહારુ અને તિમોથીની સ્થાનિક મંડળી વિશેની જવાબદારીને લખતો છે. છતાં તે સંત પાઉલ અને તિમોથીના અંગત સંબંધને પ્રગટ કરે છે. સંત પાઉલ જુવાન તિમોથીને તેની સેવા વિશે વ્યક્તિગત આજ્ઞા આપતા લખે છે, દીકરા તિમોથી. તિમોથી સંત પાઉલનો આત્મિક પુત્ર છે. સંત પાઉલ તેને ખ્રિસ્ત તરફ લાવ્યા હતા. તારે વિશે અગાઉ થયેલા ભવિષ્ય કથન પ્રમાણે સંત પાઉલ પાસે સાચી આત્મિક પારક શક્તિ હતી. ઈશ્વરે તેને આ યુવાનને સાથે લેવા અને પ્રાચીન મંડળીમાં સ્થાન આપવા માટે દોરવણી આપી હતી. સંત પાઉલ તિમોથીને લખે છે, તે ભવિષ્ય કથનોની સહાયથી તું સારી લડાઈ લડે. જ્યાં સુધી તમે યુદ્ધમાં મન લગાવીને સામેલ ના થાવ અને સાચા ઉદ્દેશ માટે ના લડો, ત્યાં સુધી તમે જીત મેળવી શકતા નથી. એક વિશ્વાસી તરીકે તિમોથી સામે વાસ્તવિક શત્રુ હતો. તે આત્મિક યુદ્ધમાં સામેલ હતો. સંત પાઉલ ઈચ્છતો હતો કે તે સારી લડાઈ લડે અને જેમ બીજાના વિશ્વાસનો નાશ થયો છે તેવું તેની સાથે ના થાય. સમક્ષ તરી ને
છું ઈસુ, તને ચાહું છું પ્રભુ, હું તને ચાહું છું ઈસુ, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું. ઈસુ તારી સેવા કરું, તારી જ સેવા કરું, ઈસુ તારી સેવા કરું, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું. હું તારી સ્તુતિ કરું, તારી સ્તુતિ કરું, ઈસુ તારી સ્તુતિ કરું, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું, હું તને ચાહું છું ઈસુ, તને ચાહું છું પ્રભુ, હું તને ચાહું છું ઈસુ, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને
મિત્રો, હવે 19મી કલમ જુઓ. અને વિશ્વાસ તથા નિર્મળ અંતઃકરણ રાખે, એનો ત્યાગ કરવાથી કેટલા એકે વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું. વાલા મિત્રો, જેમ કેટલાક માને છે તેમ ખ્રિસ્તી જીવન જીવવું સરળ નથી. તે લીલી બત્તી થાય ત્યારે ચાલવું અને લાલ બત્તી થાય ત્યારે અટકી જવા કરતાં બધું જટિલ છે. આપણી પાસે જટિલ વ્યક્તિત્વ છે અને સંત પાઉલ જણાવે છે કે આપણી માનવીય ભૂલો અને નિષ્ફળતાઓ આપણા માટે ખરેખર ખતરા સમાન છે. કેટલાક ખ્રિસ્તીઓને લાગે છે કે તેઓ એવા છે કે તેઓ ધરતીથી અને દંભથી ઉપર છે અને ઘણા ઉપર છે. પણ આજે આપણામાંથી જેઓ આપણા શહેરની શેરીઓમાં ચાલી રહ્યા છે તેઓને આપણા જીવનમાં વિસંગતતાઓ અને નિષ્ફળતાઓ જોવા મળશે. આપણે જે ખતરાનો સામનો કરીએ છીએ તે આ છે કે નિષ્ફળતામાં વિશ્વાસને કેવી રીતે ટકાવી રાખવો. મારા દર્શક મિત્ર, આપણા દરેકના જીવન માટે આ ખૂબ મોટો ખતરો છે. આપણે ઈશ્વરની પાસે જવું જોઈએ અને કહેવું જોઈએ કે આપણે કમતી માલુમ પડ્યા છીએ, અપેક્ષા અનુસાર જીવ્યા નથી. ટૂંક સમયમાં જ પહેલા તિમોથીમાં આપણે વાંચીશું કે પ્રભુ ઈસુ માણસ અને ઈશ્વર વચ્ચે કેટલા અદ્ભુત મધ્યસ્થ છે. આપણે તેમની પાસે જવામાં ડરવાની જરૂર નથી. વાલા દર્શકો, આવો આપણે 20મી કલમને નિહાળીએ. તેઓમાંના હુમનાયસ અને એલેક્ઝાન્ડર છે. તેઓ દુર્ભાષણ કરતા ન શીખે માટે મેં તેઓને શૈતાનને સોંપ્યા. તેઓમાંના હુમનાયસ અને એલેક્ઝાન્ડર છે. સંત પાઉલ તેના સમયના ધર્મ ત્યાગ કરેલ 2 વ્યક્તિઓની વાત કરે છે. તે શાસ્ત્રમાં બીજી જગ્યાએ તેમનો ઉલ્લેખ કરે છે. તેમની પાસે બંનેમાંથી કોઈ વિશે કહેવા માટે સારું કંઈ નથી. બીજો તિમોથીમાં તે લખે છે કે એલેક્ઝાન્ડર કંસારાએ મને બહુ નુકસાન કર્યું છે. બીજો તિમોથી 4 અને 14માં તેની નોંધ છે. મેં તેઓને શૈતાનને સોંપ્યા. આ માણસો નિષ્ફળ ગયા હતા. તેઓ પ્રેરિતો હતા. સંત પાઉલે જે સેવાનો ઉપયોગ કર્યો તે હું માનું છું કે ફક્ત પ્રેરિત જ કરી શકે. તે કહે છે, મેં તેઓને શૈતાનને સોંપ્યા. આ બાબત એવી નથી કે જેને આપણે મંડળીની શિસ્ત કે આજના બહિષ્કાર તરીકે મૂકી શકીએ. સંત પાઉલ પોતાના પ્રેરિત તરીકેના પદ અને અધિકારનો ઉપયોગ કરીને આ માણસોને શૈતાનને સોંપી દે છે. આ જ પ્રકારનું બીજું ઉદાહરણ આપણને 1 કોરિન્થીયોને પત્રમાં જોવા મળે છે. 1 કોરિન્થી 5:3-5માં સંત પાઉલ લખે છે, કેમ કે હું તો શરીરે ગેરહાજર છતાં આત્માએ હાજર હોવાથી જાણે હું પોતે હાજર હોઉં તેમ એ કામ કરનારનો ન્યાય કરી ચૂક્યો છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમારે એવા માણસોને દેહના નાશને સારું શૈતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના દિવસોમાં તેનો આત્મા તારણ પામે. વાલા દર્શક મિત્રો, આ સત્તા પ્રેરિતો પાસે હતી જે આજે આપણી પાસે નથી. આપણી પાસે એવો કોઈ અધિકાર નથી કે આપણે કોઈ માણસને શૈતાનને સોંપી દઈએ. પણ પ્રેરિતો તેવું કરતા હતા. પિત્તરે પણ તેમ કર્યું હતું.
જો તમે પ્રેરિતોના કૃત્યો 5મો અધ્યાય 1 થી 11માં અનાન્યા અને સાફીરાની વાત વાંચો તો તમે સમજી શકશો કે પ્રેરિતની સત્તા એટલે શું. મને આશા છે કે તમે આ શાસ્ત્ર ભાગ ચોક્કસ વાંચશો. ભાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે અને મારી આશા છે કે અમારો આ કાર્યક્રમ આપને ચોક્કસ ગમ્યો હશે. અમારું આ પ્રસારણ આપના આત્મિક જીવનને માટે ખૂબ જ આશીષમય બનતું હશે. જો આજનો આ કાર્યક્રમ આપને ગમ્યો છે, જો અમારું પ્રસારણ આપને માટે આશીર્વાદ લાવ્યું છે, તો અમારી વિનંતી છે, અમને જરૂરથી એક ફોન કરશો. અને જો આપને પ્રાર્થનાની આવશ્યકતા હોય તો આપ અમારા પ્રતિનિધિ સાથે ચોક્કસ વાત કરી શકો છો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને ઈશ્વર આપની સાથે રહો. આમેન. પ્રિય મિત્રો, કદાચ પાઉલની જેમ આપણે પણ કોઈક બાબતમાં જુલ્મી અથવા કોઈને સતાવનાર બન્યા હોઈશું, પણ ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને તેમના મહિમા માટે આપણો ઉપયોગ કરવા માંગે છે. પાઉલે કબૂલ કર્યું કે ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા અને ખાસ તે પોતાની જાતને પાપીઓમાં મુખ્ય ગણે છે. આપણી માનવીય ભૂલો આપણા જીવન માટે જોખમ સમાન છે, પણ યાદ રાખો, જો આપણે એ જ ભૂલોનો પસ્તાવો કરીને ઈશ્વર આગળ માફી માંગીએ તો ઈશ્વર આપણને માફ કરે છે. પાઉલ બીજા લોકોને માટે ઈશ્વરના વિશ્વાસુ સેવક તરીકે ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. વાલા મિત્રો, શું તમે ઈશ્વરની દયા માટે કદી ઈશ્વરનો આભાર માન્યો છે? ઈશ્વરના બાળકો તરીકે આપણે નમૂનારૂપ જીવન જીવીએ. વાલા મિત્રો, આજનો અમારો પ્રશ્ન છે, પાઉલનો આત્મિક પુત્ર કોણ છે? એ તીતસ, બી માર્ક, સી તિમોથી, ડી લુક. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ એફેસસમાં. મિત્રો, આજનું અમારું પ્રસારણ આપને કેવું લાગ્યું તે અમને ચોક્કસ જણાવશો. તે સાથે આજના પ્રશ્નનો જવાબ પણ અમને મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.